મોઢું સડાવીને ફરે છે. હું ઘરમાં આવ્યો ને તઈનું તારું મોઢું સડેલું છે. ચડેલું જ હોય ને. તમને એકેય વાત યાદ રહે છે? હું કીધું તું મેં તમને સવારે શું કીધું? કાઈ નતું કીધું મને સવારે. કે મારે ચપ્પલ લેવા જવા છે, ઘરે વહેલા આવજો એમ. અરે પણ ભૂલાઈ ગયું છે, કામમાં હોય તો કઈક ભૂલાઈ ગયું હોય. હા, અમારી વસ્તુ બધી ભૂલાય છે. ખાવાનું કેમ નથી ભૂલાતું? તાણું થાય એટલે કેમ તરત યાદ આવી જાય છે ખાવાની વસ્તુ બધી? અરે ખાવાની વસ્તુ ને ચંપલની વસ્તુ બે અલગ અલગ વસ્તુ છે. બેને ક્યાં તો મિક્સ કરે છો? હા, અમારું આવ્યું એટલે બધું અલગ થઈ જાય. તમારું હોય બધું ઇમ્પોર્ટન્ટ રહે. હા, પણ ભૂલાઈ ગયું. તારે મને એકવાર યાદ તો કરાવાય ને, ફોન તો કરાય ને. પણ હું છે ને તમને યાદ કરાવું? અમારી વસ્તુ તમને બધી યાદ કરાવવાની. તમારું કેમ તમે કઈ ભૂલતા નથી વાતો કરેતી? તો તારે લેવા હોય તો હાલ ને, પણ અત્યારે લઈ આવીએ. એમાં શું વયું ગયું? પણ હા, હવે ચંપલ અત્યારે જવાનું મારે. અત્યારે બધી દુકાન આગળ પૂછશું એટલે બંધ થઈ જાહે. હાલ અત્યારે લઈ હા તો આવે પણ એક કામ કરું, કાલનું રજા રાખી દઈ. બરાબર, કાલ લઈ આવશું આપણે. હા, બસ કઈક કહે એટલે હું રજા રાખી દે. હું રજા મારે લેવા જ નથી. મારે આજે નથી લેવા, મારે કાલે નથી. ટૂટલા ચપ્પલ પહેરીને રખું એટલે બધા તમારી વાતો કરે કે જો આનો ઘરવાળો ને ચપ્પલ નથી લીધો. ખબર પડે તમને. હા તો ટૂટલા પહેરીને જ રખડજો, મને કઈ ફેર ના પડે. અને એટલા ચંપલ પડ્યા છે ઘરમાં, આવે ગમે એ પહેરી લેને આવે. આ તો એટલા ચપ્પલ પડ્યા ને, બધા જુદા જુદા ચપ્પલ હોય. ઘરમાં પહેરવાના જુદા હોય, બહાર પહેરવાના જુદા હોય, બહાર સિટીમાં જાય તે પહેરવાના જુદા હોય, ક્યાંક પ્રસંગમાં જાય પહેરવાના જુદા હોય, વોકિંગના જુદા હોય. તો એ બધા ચપ્પલ કે ગમે ત્યાં પહેરીને હાલતું ના થઈ જવાનું. એટલા ચપ્પલ પહેર્યા કરે વાતું કરે. એક કામ કરી, તો એટલે માર ખાવાના ચંપલ છે ને ઈ પહેરી લે. હમણાં જો તારે સર્વિસ કરવાની છે, પહેર લે. માર ખાવાના ચપ્પલ લેવા જ છે. માર ખાવાના ને માર ખવડાવવાના. તમને દો બે ચપ્પલ માર ખાવા. બસ ચંપલ ગમે એ વાત ચંપલ લેવાનું કહે એટલે બધે વાંધા જ આવે. પૈસા બગડે એટલે ગમે એ લેવાનું કહે. મારે છે ને ચપ્પલ લેવા જ નથી. તમને લઈને નથી લેવા. હું ચપ્પલ લેવા જવાની છું, પણ મારી રીતે લઈ આવવાની છું. તમને કહેવાની નથી, તમને પૂછવાની નથી. ખબર પડે મહિનાથી તમને? પાછળ પડી ચંપલ ચંપલ હા તો ચંપલ આવ લેવાની કરે જ છો. છું. હા, લેવાની જ છું. મારી રીતે લઈ આવવાની છું. ચપ્પલ તો લેવા જ. લ્યો અખરોટ ખાવ તમે. વાહ રે, એટલી બધી મહેરબાની કેમ? મહેરબાની એટલે કે તમારો મગજ છે ને હમણાં થોડોક ઓછો હાલે છે. તમને યાદ કાંઈ નથી રહેતું. તમને બધું યાદ રહેવા માંડે ને એટલા માટે. કેમ, શું થયું? મેં તમને આજ સવારે શું કીધું તું કે મને 2000 રૂપિયા દેતા જાજો, મારે જોઈએ છે. તો તમે ભૂલીને વયા ગયા તા ને? અરે ઈ તો ભૂલાઈ ગયા તા. હા, ઈ ભૂલાઈ ગયા તા એના માટે જ કે આ ખાવ તો તમને યાદ રહેવા માંડે એટલે આપું છું. એટલે ખાવા માંડો. એ હું તને શું કહું? હા, ઓલા મેં તને ગયા અઠવાડિયે 10,000 રૂપિયા આપ્યા તા. એમાંથી 4,000 રૂપિયા હે ને ત્યાં વાપરા હતા. ઓલું કઈ શોપિંગ કરી આવી હતી, બરાબર? બાકીના 6,000 રૂપિયા વધ્યા. ઈ ક્યાં છે? અને એક અખરોટ ખાધું ને આટલું યાદ આવી ગયું છે. બધા અખરોટ ખાહે ને મારા બધા ગોટાળા યાદ આવી જાય તો કરવું જોઈએ કઈક. હું શું કહું, બહુ ઝાઝા અખરોટ ના ખવાય, પછી વધારે ખાઈએ ને તો શરીરમાં આડઅસર એ કરવા માંડે. એટલે લાવો, બહુ ઝાઝા તમારે નથી ખાવા. 2 ખાઈ લીધા ને, બહુ ઝાઝા ના ખાવા હો ને.